ક્રોધ એને માણસે ક્ષમાથી વશમાં કરી લેવો જોઈએ. શુક્રાચાર્યની દીકરીને કે બેટા, જે ક્રોધને ક્ષમાથી વશ કરી લે છે ને એ આ દુનિયામાં શ્રેષ્ઠ છે. શુક્રાચાર્ય બોલે, યહ સંધારયતે મન્યું યોતિવાદાન તિતિક્ષતે યશ્ચ તપ્તો ન તપતિ દૃઢં સોર્થસ્ય ભાજનમ. મને તો આમાં શ્લોકો વાંચું ને મજા બહુ આવે. કેવા અદ્ભુત શ્લોકો, 4 પાદનો અનુષ્ટુપ શ્લોક, પણ કેટલું રહસ્ય આ શ્લોકમાં ભરી દીધું. યહ સંધારયતે મન્યુ, મન્યુ એટલે ક્રોધ, જે ક્રોધને પોતાના વશમાં રાખે છે. પોતે ક્રોધને વશ નથી થતો, ક્રોધને પોતાના વશમાં રાખે, ગુસ્સાને પોતાના વશમાં રાખે છે. યહ સંધારયતે મન્યુ યોતિવાદાન તિતિક્ષતે, જે કોઈ બોલેલા કડવા વેણોને સહન કરી લે છે. અતિવાદાન, કોઈ અપશબ્દ બોલે, કોઈ જરા કડવી વાણી બોલે, એને સહન કરી લે. તિતિક્ષતે, યહ અતિવાદાન તિતિક્ષતે યશ્ચ તપ્તો ન તપતિ, જે માણસ કોઈ આપણને ક્રોધ ઉત્પન્ન કરાવવાનું બોલે કે કાર્ય કરે છતાંય જે માણસ તપતો નથી, ક્રોધાન્વિત થતો નથી, દ્રઢમ સોર્થસ્ય ભાજનમ, સહ અર્થસ્ય ભાજનમ, એને ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. શુક્રાચાર્ય પોતાની દીકરીને આ વાત કરે છે. આજે કેટલા મા બાપ એના દીકરાઓને આ વાત કહે છે કે બેટા, ગુસ્સો ન કરાય, ક્રોધ ન કરાય, જીવનમાં થોડી ક્ષમા રાખવી જોઈએ, ક્ષમાથી ક્રોધને જીતવો જોઈએ. અને એક વાત શાસ્ત્ર કે ન માનવી એમે નહીં, હું કહું ને માનવી એમે નહીં, તમે બધા પ્રેક્ટિકલ અનુભવી લેજો. જેને બહુ ગુસ્સો આવતો હોય ને એના જીવનમાં શાંતિ ક્યારેય ન હોય. તમે જોજો, ગુસ્સો આવે ત્યારે, ક્રોધ આવે ત્યારે શાંતિનો અનુભવ જ ન હોય. જ્યારે કોઈની ભૂલ થાય ને તમે માફ કરી દો હરખભર, તેથી જે શાંતિ હોય એ તમે ખીજાવ તેથી શાંતિ ક્યારેય ન હોય. અને જે ઘરમાં ઝાઝા ક્રોધી માણસો ભેગા થઈ જાય ને ત્યાં લગભગ દિવાળી ક્યારેય ન હોય, હોળી જ હોય. બહુ પાકી વાત. ત્યાં દિવાળીને આવવાની વાત જ ન, દિવાળીમાં ત્યાં આવે જ નહીં, એ કોઈ દી ન આવે.